સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. તો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુનેહ જે આંખે ઉડીને વળગે છે, ત્યારે દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું છે. તો ખેડૂતોના હિત માટે પાછી પાની ન કરી ખેડૂતોનું હિત ન જોખમાય તેની બાંહેધરી પણ પ્રધાનમંત્રી આપી છે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ભારતની રણનીતિ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની કુનેહ આંખે ઉડીને વળગે છે. દુનિયા આખીનું ધ્યાન પણ ખેંચ્યું છે. ખેડૂતોના હિત માટે પાછીપાની ન કરી અને ખેડૂતોનું કોઈ પણ હિત ન જોખમાય એની બાંહેધરી પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપી છે અને દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટતા પણ કરી છે. ત્યારે કેટલાક લોકો ખેડૂતોના નામે અપ્રચાર કરી અને પ્રજાનું ધ્યાન અલગ જગ્યાએ ખેંચવા માંગે છે. પંજાબના ખેડૂતોની દયાની સ્થિતિની હાલત કેટલાય વિડીયોના માધ્યમથી ને સમાચાર માધ્યમોથી આપણે જોઈએ પણ છીએ. ત્યારે મને ગર્વ છે ગુજરાતની સરકાર પર કે ચોમાસાની અંદર કમોસમી વરસાદ અને એને કારણે સ્થિતિ ઊભી થઈ ત્યારે 10,000 કરોડનું તાત્કાલિક રાહત પેકેજ આપી ખેડૂતોના આંસુ લૂછવાનું કામ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે. આજે ખેડૂતોને એની મુશ્કેલીમાંથી બહાર પણ લાવ્યા છે અને ખેડૂતોને પોતાની જે જણસ છે એનો પૂરતો ભાવ પણ મળે છે. એટલા માટે રાજ્ય સરકારની ખેડૂત પ્રત્યેની નીતિ એ આજે પારદર્શી નીતિને કારણે ખેડૂત ક્યાંક સંતોષના ઉડકાર પણ લઈ રહ્યો છે.